ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાડા ગામે વાડીમાં જવાના રસ્તા બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં મારામારીના બનાવો હત્યાના પરિણામ્યા છે। ઉમરાળ પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના બે પક્ષો દ્વારા અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ પક્ષે ભાવના કરશન ડાંગર ઉંમર વર્ષ 30 અને તેના કૌટુંબિક ભાઈ મેહુલ કરશન ડાંગર, મોટા બાપુજી જીવા પાંચા ડાંગર, કૌટુંબિક કાકા કરશન દેવા ડાંગર વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું કે મેહુલ તથા તેના પિતા બાઇક લઈને વાડીએ આવ્યા અને ચલાવવાનો રસ્તો બંધ કર્યો અને આ રસ્તો ખુલ્લો કરી દેવા માટે પ્રથમ પિતા પુત્રએ ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદી ભાવના અને તેના પિતા કરશે ભાઈ જયેશ તથા બહેન વર્ષા પર પાવડો ધાર્યું અને પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈનો ભાઈ જયેશ તથા પિતાએ ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં જયેશને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોય પ્રથમ ઉમરાળ સરકારી દવાખાનામાં ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ બનાવ સંદર્ભે ઉમરાળ પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ હત્યાની કલમોની ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી। એવી જ રીતે સામા પક્ષે મેહુલ કરશન ડાંગર ઉંમર વર્ષ 30 કરશન વાધા ડાંગર, જયેશ કરશન ડાંગર તથા ભાવના કરશન ડાંગર વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે તથા તેના પિતા બાઇક લઈને વાડીએ જઈ રહ્યા હોય ત્યારે તેની વાડીને રસ્તો આ ત્રણેય વ્યક્તિઓએ બંધ કર્યો હોય અને આ રસ્તો શા માટે બંધ કર્યો તેમ પૂછતા ઉશ્કેરાયેલા ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદી મેહુલ તથા તેના પિતા પર દાંતરડું અને ધારિયા વડે હુમલો કરતા ફરિયાદી મેહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઉપરાંત મેહુલેના પિતાને પણ ત્રણેય હુમલાખોરોએ ઢીકાપાટુનો ગુંડમાર માર્યો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે ઉમરાળ CSP સેન્ટર ખસેડવામાં આવ્યા હતા। હાલ ઉમરાળ પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।